છોટાઉદેપુરના અત્રોલી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સહિતના કુલ મુદ્દા માલ સાથે એક આરોપીની છોટાઉદેપુર એલસીબીએ ધરપકડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક નંબર વગરની મારુતિ અર્ટિગા ગાડીમાં વગર પરમિટે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી ગાડીને કોર્ડન કરી રોકી હતી. ગાડી ઉભી રહેતા ચાલક અંધારાનો લાભ ઉઠાવીને ભાગી છૂટ્યો હતો, જ્યારે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. અર્ટિગા ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1612 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹4,61,288 થાય છે. પોલીસે ₹7 લાખની કિંમતની અર્ટિગા ગાડી, ₹5,000નો મોબાઈલ અને દારૂનો જથ્થો મળી કુલ ₹11,66,288નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રંગપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પકડવા સહિતની કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.